ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોની અંદર. તો મિત્રો આજે વ્લોગ બનાવ્યો છે આપણે 2-3 દિવસ પછી, કારણ કે 2-3 દિવસ તો આપણે 26મી જાન્યુઆરીના વ્લોગ વિડીયો મૂક્યા હતા અને એની અંદર તમે સારો સપોર્ટ કર્યો. એવી રીતે વ્લોગની અંદર સપોર્ટ કરતા રહો મિત્રો. હમણાં એક ભાઈની કોમેન્ટ આવી હતી કે તમે ડેલી વ્લોગ બનાવો અને જે કામકાજ કરતા હોય બતાવતા રહો તો વિડીયો સારા વાયરલ થશે. તો આપણે મિત્રો ખેતરમાં આવી ગયા છીએ સવારમાં. ભેંસો વાળામાં બોધી હતી, સાપરામાંથી બહાર કાઢીને બોધી દીધી આપણે. જુઓ તો બે બોધી બોધી શીલા ઉપર હોકેટ પડી જ છે. તો ભેંસો બહાર બોધી દીધી. પેલું બાજુ રાધે મમ્મી સોણ ભરે અને આપણે મિત્રો આવ્યા છીએ આ પાડીને દોરડું બોધવા માટે, કારણ કે અમારી ભેંસો બધી વીચી તરી છે. ખબર મોઢાથી હોકળ ખોલ દહીં એટલે તો બોધી આપણે. જો મિત્રો આ રીતે હોકળ બોધી પડે અને કે બધી ભેંસો વીચી તરી હોકળ મૂઠાઈ કાઢ નાખી. જો અને દોરડું બોધેલું હોય, ઓને ડબલ વાટી પાડી છે. બધી ભેંસો એવી ને વિચિત્ર કે મોઢાથી હોકળ કાઢ નાખશે બહાર આપણે. તો મજામાં તમે આ રોજ ખેલ કરો એકદમ સવારે દવા દે હજી દવા દે. તો મિત્રો આજના વ્લોગમાં કન્ટિન્યુ જો, કારણ કે આજે જવાનું છે આપણે ખેતરમાં એરંડા ઉતારવા માટે. વાગી ગયા છે 9:30 અને લાઇટ આવવાની હતી પણ આવી નહીં આજે. શું કરો તમે? હા શું કરો? નહીં દેખાતું એટલે પૂછ્યું તને. તો પેલી વાત ગુંગા ગલબેશ ગુંગા ખા બેઠી બેઠી ગુંગા ગલબેશ. તો મિત્રો સોણ ભરી છે હાર્દિકની મમ્મી અને આપણે બે જાવ ખાટલામાં આરામ કરશું થોડી વાર, કારણ કે આપણું કોમ પતી ગયું. એરંડા ઉતારવા જવાનું. તો ડબુ પેલું કાલનું હળગા હજુ ધુમાડું નીકળે. મનો કરતો જે હગી આવે તો હગ તમારે હળગાવતા સારું આપડા પણ તમારે હળગાવતા સારું આપડા દેવતા. ચલો મિત્રો મળીએ તમને થોડી વાર. તો ફાઇનલ મિત્રો આપણે બેસી જઈએ છીએ બાઇક ઉપર અને ઘણા દાડે ગિમ્બલનો ઉપયોગ કરીશું આપણે. લાવ્યા હતા કઈનો પણ ઉપયોગ નહોતો કર્યા, તો લઈ લીધું હંગાત. કે વસ્તુ લાવે તેનો ઉપયોગ તો કરવો પડશે ને. હેડો દઈ જાઓ. હિન્દુસ્તાન તો આપણે મિત્રો ચાલી ગયા છીએ, ચાલતા થઈ ગયા છીએ. તો ફાઇનલ મિત્રો આપણે ખેતરમાં આવી ગયા છીએ એરંડા ઉતારવા માટે. તો આરા એરંડા ઉતારવાના પણ નાખવા કઈ જગ્યાએ એનું ડિસ્કસ ચાલુ રહ્યું છે. તો શેટા પર તો નાખવાની, શેટો બહુ ગોટાવાના કંટાળવા પછી આપણે એના પહેલાં થોડું ટાળું નાખીએ પર બીજા પેલા બાદ ઇન્ડોર શેટા ચોક ચાલુ કરી દેવું. હા પાછળ જગ્યા કરી પડે પેલા લેબડા. હા જગ્યા હા ને એક સાફ કરવું પડે ને ભાઈ, ચાલુ કરી દેવું પડે ને. મને ખબર ચાલુ હોય જગ્યા. હા એક તો હાલ આટલે નાખો ચાલુ રહી, પછી પેલી બાજુ પેલા રાયડાને ખૂણા ચોક ચાલુ કરી દેવું. રાયડો વાટ નાખ્યો એટલે. હા આને બધાઈ લીધે નાખાય. તો મિત્રો આપણે તૈયાર થઈ જઈએ છીએ અત્યારથી. હું લડવા નહીં હો એરંડા ઉતારવા માટે. શું કઈ નાસ્તો લાવ્યા છીએ આપણે, કારણ કે ભૂખ લાગે તો કરીએ, ખાવું પડે. કારણ કે આપણે 2 વાગે શું ગાડી ખાઈને આવ્યા હતા. ભાત ખાધા, દૂધ ખાધું, રોટલી તો હતી જ નહીં, તળેલી નથી. એક આધી કયો કહી મેર કહી એક દિવસ થઈ ગઈ એની થઈ. તો આપણે મિત્રો પછેડી આપણા રબુ સાંગલ લાવો પછી ધોયલો જ લઈને આવ્યા હતા. ધોયલો તો પેલો ધોઈ નહીં રાતી ના તો લઈને આવ્યા રૂકી ગયો છે. हो जाओ तैयार साथियों, हो जाओ तैयार, अपने अपने दातेड़ा लेके इंडा वाटने जाना है. तो मित्रों फूल सीजन चालू થઈ ગઈ એરંડાની અને એરંડા વઢવાનું ચાલુ થઈ જાય, રાયડા પણ વઢવાનું ચાલુ થઈ જાય. તો
મને લાગે છે કે 10 દિવસની અંદર એવી ધૂમ મચશે ને રાયડોની રંડોની, વિક્રમભાઈનો હા નીકળી જવાનો છે. વિક્રમભાઈ એટલે ક્યાં લેર કરી છે હમણાં તો, આવું બંધ લાગતું નહીં લેર થાય. તો મિત્રો કાલે નહીં પરમ દિવસે 1 તારીખ છે, પૂનમ છે. આપણે કડા જવાનું છે. મિત્રો આપણે તૈયાર થઈ ગયા, તો આપણે એરંડા ઉતારવા જઈશું. ચાલો મારું જ નહીં લે. हो जाओ तैयार साथियों, हो जाओ तैयार, अपने अपने माड़ियो कापवा हो जाओ. बोलो गणपति भगवान नी जय. जबर फाले मारा बेटा लोग. ના પેલા ખૂણો પર નાખો આગળ, જવું માપર ભરી જશે રોપો એમ થડી ને ખાલી છે જગ્યા પર નાખો. તો મિત્રો વાગી ગયા છે 12:30, એટલે આપણે આવી ગયા છે વાડામાં વળી પાછા. એરંડા ઉતારી દીધા કમ્પ્લીટ 2 ખેતર, અને ખેતરમાં આવી જાય છે, ખેતર વાડામાં આવી જાય છે. ભેંસો પાવાનું ચાલુ. તો ભેંસો પાઈ તો હું પેલો પોટલો પાલાવડો આ ભેંસ જો આખો હું મોબાઈલમાં ઉભો, હું તો મોબાઈલમાં જોઈ રહ્યો છું. આ બાદ કે પોટલે બદલે તો ફાઇનલ મિત્રો આપણે જમીન આવી જાય છે વળી પાછા ખેતરમાં. પાણી ચાલુ થયું આગળ આપણે, તો એરંડામાં પાણી ચાલુ છે. પી દેવા થયું ને આપણે પેલા બીજા એરંડા વાળવાનું છે, એમાં એડા ઉતરવાનું બાકી છે, પણ એક બાજુ પી દે બીજી બાજુ ઉતારી જાઉં એટલે વચમાંથી કોમ બધું એક સરખું સેટિંગ થઈ જાય. કારણ કે આજ વેણવા આવીએ ને કાલ પાવા આવીએ તો બહુ આખો દાડો બગડે. પણ આપણે રીતે વાળીએ છીએ ને કે એડા ઉતરીને તો પાણી વાળી દઈએ છીએ એનચીડી, એડા ઉતરીને પાણી પી દે હંગા થંગા, એટલે એક કોમમાં એક ટાઈમમાં 2 કોમ થઈ જાય. તો મિત્રો પી રહ્યા થયું છે, આપણે 5 મિનિટ જવા દઈને પછી બંધ કરી દે હોમો. તો ફાઇનલ મિત્રો વાગી ગયા છે 9:30. હા ફેક્ટે ખાવતું નહીં, બોલો આમ છેડવું પડે. તો 9:30 વાગી ગયા મિત્રો, આપણે ખેતર પી દેવા થયું છે. અને બીજા પણ સમાચાર આવી ગયા છે, બીજી જગ્યાએ આપણે પાણી વળી ગયું. તો આપણે વધી આવું સીધા પડી રહ્યા બહાર બીજા ખેતરમાં પાણી વાળવા જવાનું છે. તો ચાલો મિત્રો હવે પાણી બંધ કરાવી દઈએ, બીજા ખેતરમાં પાણી વાળવા જઈએ. તો સુધી બ્લોગની કન્ટિન્યુ રહેજો. ચાલો મળીએ થોડી વાર એટલે મને. મિત્રો આપણે બીજી જગ્યાએ પોણતમાં આવી જાય છીએ, અને વાગી ગયા છે 7:45. કદાચ ફેસ દેખાતો નહીં હોય કારણ કે અંધારું થઈ જવા માંડ્યું, વાતાવરણ છે એના કારણે વધારે અંદર લાગતું છે. તો મિત્રો પાણીમાં થોડું મિસ્ટેક થઈ જઈએ. આ તો અમુક પૂરી આ જગ્યા પર પડવાનું હતું, પણ એના ફાળી દીને પૂરી કાઢી મારે પતરી જાય. હવે 2-3 અડધા ક્ષેત્રમાં પાણી હેઠતું હતું, થોડું અરખું કર્યું જગતા ખૂણો પી જાય, નકર પીવો જ નહીં. નકર ફેરથી 2-3 કલાક પાણી આપવું પડે તાણા પીવો જ, એટલે આમાં બધી કાઢી હોય અને વાળી છે. આ ભાગ પી જાય ને તો પેલી બાદ રહી ગયેલું થોડું, પણ એવું પાછળથી આવીને પી જાય. આ ખૂણા પર પાણી ચડવું કાઠું છે, એટલે આપણે હવે ચડાવવું પડશે પાણી. તો પાણી વાળી દીધું એ બાજુ, અડધો કલાક છે એટલે કદાચ પી રહ્યા. પેલું દોમું થોડું તાજું દાવીને પૂરવું પડશે. તો મિત્રો ચલો ઘરે જઈને મળીએ તમને ફરી.